મેવાડનો પ્રસંગ છે, બહુ સરસ છે, મેં સાંભળેલો પ્રસંગ છે. આપણે ત્યાં દીકરીને કર્યાવર્તે જેટલો અપાય એટલો આપણે આપીએ લગ્ન હોય તો, પણ સંસ્કાર કેવા આપે છે એની આ વાત છે. મેવાડના રાણા ઉદયપુર મહારાણાના દીકરીબા, એમના લગ્ન થયા, એમનો વિવાહ થયો. એ લગ્ન થયા અને હાહરે ગઈ અને સામે રાઠોડ, અને એ તો એને એવડી બધી મોટી નાની એવી જાગીર, પણ આવડી બધી મેવાડ ઉદયપુર જેવડી તો ન હોય. દીકરી હારે ગયા, હારે દાસ દાસીઓ ગયા. સાંભળજો, એમાં બન્યું એવું કે જમાઈ સાહેબ હતા જે, એમણે એક દિવસ એ દીકરીબાને, એટલે એમના જે પરણીને ગયેલા દીકરીબા, એમના પતિએ એમને પોતાને એમને પાણી ભરવાનું સીધું. બનેલી ઘટના છે, સાંભળજો. મને પાણી ભરી દો. એટલે એમને થોડું દુઃખ લાગી ગયું. હવે એવડા મોટા ઉદયપુરના કુંવરીબા હોય એટલે એને મનમાં એમ થયું કે મારા બાપુજીએ, બાપુ સાહેબે આટલા દાસ દાસીઓ મોકલ્યા છે અને મારા પતિદેવ, ભલે પતિદેવ છે પણ મને પાણીનું કેમ સીંધાય? એટલે એને એવું લાગી આવ્યું. અને આ બનેલી ઘટના છે. એ ઉદયપુર વહી આવ્યા દીકરીબા, અને માને કીધું કે મને કેમ સીધે મારું અપમાન કર્યું, આમ તેમ. મહારાજ સુધી વાત ગઈ. સાંભળજો, વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. મહારાજ સુધી વાત ગઈ, ઉદયપુર મહારાજ સુધી. ઉદયપુર મહારાજે જમાઈ સાહેબને બોલાવ્યા. જમાઈ સાહેબને બોલાવી એટલે બોલાવ્યા એટલે તો આવ્યા ઘોડા ઉપર સવાર થઈને, બાગડતા બાગડતા બાગડતા. એને એમ થયું કે મારા મામાએ મને બોલાવ્યા ઠપકો દેવા માટે છે, કે મારી દીકરીને ત્યાં કંઈ કીધું, કમેણ કીધું, આમ તેમ એવું ઠપકો દેશે એવું કહેવા માટે બોલાવ્યા છે. જમાઈ ભાણેજ આવ્યા, આપણે તો ભાણેજ કહે. ભાણેજ આવ્યા, રોકાણા, કાંઈ કહે નહીં મહારાજ. પેલા જમે, આનંદ કરે, ડાયરા કરે. 1 દી 2 દી 3 દી, ત્રીજે દી મહારાજને ભાણેજે એટલે જમાઈ સાહેબે કીધું કે મામા અમારે ત્યાં નાનું સ્ટેટ અને અમારે તો ખૂબ કામકાજ હોય, આ તે મારા ઉપર બધું હોય, તો હું હવે રજા લઉં. કે ભાણેજ રજા લ્યો, કોઈ વાંધો નહીં. હવે સાંભળજો, બરોબર જમાઈ સાહેબ રજા લેતા હતા, દાદરેથી ઉપરથી ઉતરે રજા લેવા લે, મહારાજ પોતે મામા મૂકવા આવે નીચે. એમાં એની સાંખડીઓ જે પડી હતી, મોજડીઓ, એ મોજડીઓ પડી હતી. એટલે બરાબર જમાઈરાજ મોજડી હજી પૂગે એની પેલા હળી કાઢીને મહારાજે જમાઈની સાંખડીઓ ઉપાડી. આમ મામા કયો, મહારાજ કયો, હાહરા કયો, જે કયો એ મોજડીયું સાંખડીયું ઉપાડીને જમાઈને આગળ મૂક્યો. સામે ઝરૂખામાંથી કુંવરીબા જોતા હતા, મહારાજના કુંવરીબા. એ સાંખડીયું મૂક્યું એટલે જમાઈરાજને તો ઓલું થાય ને, હા હા મામા, અરે જમાઈ છો, ભાણે જ છો. એ આ મોજડીયું મૂક્યું ને, દીકરીબા મહારાજના કુંવરીબા ત્યાંથી જોઈ ગયા કે ઓહો હો, જેની મોજડીયું મારો બાપ પોતે ઉપાડતો હોય ઈ મને પાણી ભરવાનું કહી હગે, કાંઈ પણ કામ સીધી હગે. માને કીધું, માં મને જ તૈયાર કરો, હવે મારે નથી રોકાવું અહીંયા. સાંભળજો, આ બહુ માવડી બેનું દીકરી માટે બહુ મોટી વાત છે કે મારો બાપ જેની સાંખળી ઉપાડતો હોય, કોઈ ઠપકો નહીં. દીકરીને મહારાજે એમય ન કીધું બેટા આમ ન કરાય, કાંઈ નહીં. આટલો સંદેશો, કેવડું વિજ્ઞાન તમે જુઓ. કથા વાર્તા કાંઈ ન કરવું પડ્યું. પોતાના પતિને, રાજકુમારીએ જોયું પોતાના પતિને મારો બાપ મોજડીયું પહેરાવે છે તો એ મને ગમે એ સીધવાનો, એટલે તરત તૈયાર થઈ ગયા, નીકળી ગયા. કહેવાનો અર્થ મારો એટલો છે કે આ છે ને આપણી પરંપરા છે. એ પરંપરા બહુ મોટી વાત છે. એવી પરંપરા જળવાય એ પ્રકારનો આપણો આ પ્રોગ્રામ છે. પણ અહીંયા રૂડો વરરાજો બેઠા છે, આપણા બેનબા અમારા બેઠા છે, એટલે વરવધુ બે, એટલે મને વરરાજા માટે ગીત ગાવું છે. પણ અમારા બેન કહેવાય, અમારે દાદ બાપુની મને ગમતી 2 કડી ગીતની કહું. પેલા બહુ સરસ છે. હા હા, દીકરી હાહરે જાય, હાહરે ગયા પછી બાપને ક્યાંય ગમે નહીં. દીકરી હારે વહી ગઈ, બાપ તો બાપ છે, દીકરી દીકરી છે. બાપ ને દીકરીનો દુનિયામાં એક પ્રેમ એવો છે, એક શુદ્ધ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. એટલે બહુ દીકરીની યાદ આવે બાપને. અને પછી મારે વરરાજા માટે ગીત ગાવું, પણ આ એક ગીત અમારા બેનબાને હું સંભળાવીશ. એટલે
કાગળ લખ્યો બાપે, દીકરીને કાગળ લખ્યો અને દાદ બાપુની કવિતા છે, સાંભળજો. ફળિયામાં વડલો હોય છે ને, ઈસકે ઈસકતા બાપને દીકરી યાદ આવે છે. શું કે છે કે મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિંચકો હિરલે બજો રે પંખીડા આવી આવીને ઉડી જાય તો હું તારો હા ભર્યો રે. એ બેન મને તો નથી ગમતું તું વહી ગઈ હારે એટલે, પણ આ પંખીડાય વડલે નથી બેહતા. આવે તારો ટવકો એને ન સંભળાય પાછા વૈયા જાય છે. પંખીડા ગાવી ગાવીને ઉડી જાય ટવકો તારો હા ભર્યો રે. પણ હવે નીકળી અદભુત છે બાપ દીકરીને, જોજો. હે બેન કે બેની તારો બાપુ રે એવો હાલ મેં ગુંજામાં ભરી રાખ્યો રે. બેન બારગામથી આવું, ઓફિસેથી આવું, કામથી આવું, હળી કાઢે બાપુ પાણી પીવું, બાપુ તમારી તબિયત બરોબર છે ને, માથું દબાવી દો બાપુ, બાપુ તમારે કઈ જોઈએ છે. બેની તારો બાપુ રે એ બાપુ રે એવો હાથ મેં ગુંજામાં ભરી રાખ્યો રે. જ્યારે આવે છે તારી બહુ યાદ મેં સાનો સાનો તાખ્યો રે. એ મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિંચકો હિરલે બજો રે પંખીડા ગાવી ગાવીને ઉડી જાય બેન ટવકો તારો હા ભર્યો રે. હવે નીકળી બેની તારી એવડી મોટી છે ગરવાઈ ન્યા ગરવો ટૂંકો પડ્યો રે. બેન એ દીકરી બાપના આંગણામાં દીકરીની એવડી મોટી ગરવાઈ છે, ગરવો ગિરનારે ટૂંકો પડે. બેની તારી એવડી મોટી છે ગરવાઈ ન્યા ગરવો ટૂંકો પડ્યો રે. તને સો સલામો મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો રે. એ તને સો સલામો મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો રે. એ મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો હિરલે પડ્યો રે. પંખીડા ગાવી ગાવીને ઉડી જાય ટવકો તારો હા ભર્યો રે. આ દીકરી છે સાહેબ, મને થોડા બેનું દીકરીઓ ગીત જેવું છે એટલે થોડા પહોંચવા માંડ્યા એટલે હું વિષય ફેરવું વરરાજા માટે. હવે આહા મારા તે વીરની પોપા